વર્ષના પછી હવે આજના દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યક્રમ છે ગાંધીનગરમાં અને ગાંધીનગરમાં વડાપ્રધાનને આવકારવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે। મેટ્રો ફેઝ 2 નું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે ત્યારે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલી રહી છે। મહાત્મા મંદિરથી ટ્રેનને વડાપ્રધાન લીલી ઝંડી આપવાના છે। વધુ માહિતી સાથે ગાંધીનગરથી હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, વડાપ્રધાન આવી રહ્યા છે અને ફેઝ 2 નું લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છે। વડાપ્રધાનને આવકારવા માટેનો અનેરો થનગનાટ દેખાઈ રહ્યો છે અત્યારે। प्रधानमंत्री लगभग 5:30 वाग्याની આસપાસ આ મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશન છે ત્યાં પહોંચશે અને તે પહેલા અત્યારે દ્રશ્યો બતાવીશું મહાત્મા મંદિર સ્ટેશનના કે જ્યાં પ્રધાનમંત્રીને આવકારવા માટે અહીંયા લોકો પણ આવેલા છે, નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીના અહીંયા પહોંચેલા છે। ખાસ આ સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની આ જગ્યા છે તે બનાવવામાં આવી છે। સામે જે મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ સાથે મહાત્મા મંદિરનું જે સ્ટેશન છે એ સ્ટેશનનું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને અહીંયાથી પ્રધાનમંત્રી લીલી ઝંડી ટ્રેનને આપશે અને લીલી ઝંડી સાથે જ મેટ્રો ફેઝ 2 ની કામગીરી પૂર્ણ અને સાથે અહીંયાથી એક ટ્રેન રવાના થશે। આ ટ્રેનની અંદર ખાસ શાળાના બાળકો અને વડીલોને આ ટ્રેનની અંદર મુસાફરી કરવા મળશે। સ્વાભાવિક રીતે લગભગ 28 કિલોમીટરનો આ ફેઝ 2 નું કામ છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને એના પછી મેટ્રો ફેઝ 1 ની કામગીરી જ્યારે પૂર્ણ થઈ હતી ડિસેમ્બર 2024ની અંદર અને જાન્યુઆરી 2026માં મેટ્રો ફેઝ 2 ની સંપૂર્ણ કામગીરી આજે પૂર્ણ થઈ છે। લગભગ 3500 કરોડથી વધુના ખર્ચે આ આખો પ્રોજેક્ટ ફેઝ 2 નો હતો અને એ ફેઝ 2 નો પ્રોજેક્ટ અમદાવાદ એપીએમસીથી લઈ અને મહાત્મા મંદિર સુધીની આજે આખો ફેઝ 2 ના 31 જેટલા જે સ્ટેશનો છે એની સાથેની કામગીરી ફેઝ 2 ની પૂર્ણ થઈ છે। એટલે કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતું આ જે મેટ્રો ફેઝ 1 અને ફેઝ 2 ની જે કનેક્ટિવિટી હતી એ સંપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ છે અને આ છેલ્લા સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અહીંયાથી લોકાર્પણ પણ કરવામાં આવશે અને સાથે જે ટ્રેન છે એને લીલી ઝંડી આપવામાં આવશે। રાજકોટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા ગાંધીનગર આ મહાત્મા મંદિર જે સ્ટેશન છે મેટ્રો સ્ટેશન ત્યાં પહોંચવાના છે અને ત્યાંથી ખાસ આ અહીંયા તેઓ પહોંચી મેટ્રોને લીલી ઝંડી આપી અને ટ્રેનને પ્રસ્થાન પણ કરાવશે। ધારાસભ્યો અને નેતાઓ પણ અહીંયા પહોંચેલા છે। પ્રધાનમંત્રી આવશે ત્યારે તરત જ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। માત્ર 15 થી 20 મિનિટનો સમય આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી તરફથી આપવામાં આવ્યું છે અને એ લીલી ઝંડી બતાવી મેટ્રો સ્ટેશનની મુલાકાત લઈ પ્રધાનમંત્રી પોતાના નિર્ધારિત કાર્યક્રમો અંતર્ગત લોકભવન માટે જવા માટે રાજભવન છે ત્યાં રવાના થશે। આવતીકાલના બીજા કાર્યક્રમો છે એ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચવાના છે। સ્વાભાવિક રીતે આ જે ભાડું છે એ પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે। જો કે આ નવા 5 સ્ટેશનો પરનો રૂટ છે સામાન્ય લોકો માટે ઉત્તરાયણ પછી શરૂ કરવામાં આવશે। બિલકુલ હિરેન, ઉત્તરાયણ પછી આ રૂટ શરૂ કરવામાં આવશે। વડાપ્રધાન આવી રહ્યા છે, મેટ્રો ફેઝ 2 નું લોકાર્પણ કરવાના છે એટલે એક થનગનાટ સ્વાભાવિક રીતે દેખાતો હોય પણ જ્યારે જ્યારે વતન આવતા હોય છે અને ખાસ ગાંધીનગરમાં રોકાણ કરવાના હોય છે ત્યારે સંગઠન અને રાજ્યની પરિસ્થિતિ ઉપર પણ વડાપ્રધાન ચર્ચા કરતા હોય છે। રાજભવનમાં બેઠક થતી હોય છે અથવા સર્કિટ હાઉસમાં બેઠક થતી હોય છે। આ વખતે એવું કંઈ જાણવા મળી રહ્યું છે કે કેમ? આધિકારિક રીતે આ પ્રકારના કોઈ બેઠક અથવા તો કાર્યક્રમની સૂચના નથી, પરંતુ સ્વાભાવિક છે 6 વાગ્યા પછીનો સમય પ્રધાનમંત્રીનો રાજભવન ખાતે અનામત રાખવામાં આવ્યો છે। એટલે 6 વાગ્યાથી લઈ અને ત્યાર પછીનો સમય છે એમાં ગુજરાતના મહત્વના પ્રોજેક્ટો અને ખાસ કેન્દ્ર સરકાર સંલગ્ન જે પ્રોજેક્ટો છે એવા પ્રોજેક્ટોની સમીક્ષા, આ ઉપરાંત સરકારની કામગીરી, કારણ કે થોડા સમય પહેલા જ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચ્યા હતા ત્યારે એમણે પણ તમામ મંત્રીઓની કામગીરી અને એ અંગેનો રિપોર્ટ પણ પ્રધાનમંત્રીને આપ્યો હતો। એટલે આ જે પ્રક્રિયા છે એ સ્વાભાવિક રીતે જ્યારે જ્યારે પણ પ્રધાનમંત્રી અહીંયા આવતા હોય છે ત્યારે આ પ્રકારે સરકાર અને સંગઠનની બાબતો અથવા તો મોટા પ્રોજેક્ટો અથવા તો જે જૂના પરિવારો છે અથવા તો જૂના પરિવારોમાં કોઈનું અવસાન થયેલું છે અથવા તો કોઈની મુલાકાતો માગેલી છે અને દિલ્હીમાં સમય નથી આપી શકાતો એવા પરિવારોને પણ અહીંયા પ્રધાનમંત્રી અગાઉ કાર્યક્રમોમાં મળ્યા છે। એ કાર્યક્રમોનું આયોજન હોઈ શકે છે, જો કે નિર્ધારિત કાર્યક્રમોમાં આ પ્રકારની કોઈ ઘટનાનો ઉલ્લેખ કરવામાં હજી સુધી નથી આવેલો। હિરેન, માહિતી બદલ આપનો આભાર અને આગળ